ખાસ મને કહેવામાં આવ્યું છે કે આજની આ બિઝનેસ સમિટમાં તમે વાત કરજો હાઉ ટુ ગો ફ્રોમ ગુડ ટુ ગ્રેટ. એટલે આપણે બધા જ સારપને વરેલા છીએ. ઘણા સારા વિચારો સાથે સારી પ્રવૃત્તિઓ આપણા વેપાર ઉદ્યોગમાં અને સમાજ માટે આપણે કરીએ છીએ. એટલે સારપ આપણા દરેકમાં છે, પણ સારપમાંથી મહાનતા તરફ જવું હોય, ફ્રોમ ગુડ ટુ ગ્રેટ, એની માટેના ખૂબ સુંદર વિચારો આપણે વડીલો પાસેથી પણ પ્રાપ્ત કર્યા છે. એમાં પહેલી અગત્યની વાત છે કે જીવન હંમેશા પુરુષાર્થ ભર્યું રાખવું. નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી જીવનમાં દરેક પ્રકારની પ્રાપ્તિ થાય છે, દરેક પ્રકારની સમાજની સેવા થાય છે. તો નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી કોઈ દિવસ પાછું ના પડવું, શ્રદ્ધા ઓછી ના કરવી, શરમાવું નહીં. આફ્રિકાના જંગલ માટે એક કહેવત છે કે રોજ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે જે ધીમામાં ધીમું હરણ હોય એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. અને જે ધીમામાં ધીમો સિંહ હોય એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે જો એને સાંજ જોવી હોય તો. આ વાતના અંતે સિદ્ધાંત રૂપે એક વાત લખેલી છે. સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હો, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એ સિદ્ધાંત છે. એટલે પુરુષાર્થ તો પૃથ્વી ઉપર કુદરતે મૂકેલો જ છે. પશુ પંખી માત્રમાં પણ પુરુષાર્થ છે. માટે આપણે પણ હંમેશા પુરુષાર્થને વરેલા થવું. સફળતા પણ એ જ વ્યક્તિને મળે છે જે સતત પુરુષાર્થને વરેલા હોય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ બિલ ગેટ્સ એક વખત એક નાનું સ્ટાર્ટઅપ માઇક્રોસોફ્ટથી એમણે શરૂઆત કરી. એ 8 ધોરણ ભણેલા છે, પણ દુનિયાના સૌથી સેલ્ફ મેડ બિલિયનર બન્યા. એમને એમનું જીવન ચરિત્ર લખ્યું, બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ. ગગજીભાઈ ખાસ મને કહેવા માટે આવેલા કે આ સંબંધી થોડીક વાત કરજો. બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, કે તમારે વેપાર ધંધો વિચારની ઝડપે કરવો છે. તો બિલ ગેટ્સે, જે માઇક્રોસોફ્ટના અત્યાર તો ચેરમેન એમેરિટસ છે, એમણે પોતાના જીવન ચરિત્રમાં 3 વાત લખી છે. દરેક પાટીદાર યુવાને આ જીવન ચરિત્ર ચોક્કસ વાંચવું જોઈએ. કે એક સામાન્ય બુદ્ધિ ધરાવતી, સામાન્ય ભણતર ધરાવતી અને સામાન્ય પરિવારના બેકગ્રાઉન્ડમાં ધરાવતી એક વ્યક્તિ આ કક્ષા સુધી પહોંચી શકે. એમણે આ પુસ્તકમાં જે પોતાનું જીવન ચરિત્ર છે બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ થોટ, એમાં લખ્યું છે, ધ કલ્મિનેશન ઓફ 3 થિંગ્સ હેઝ મેડ મી વોટ આઈ એમ ટુડે. હું જે છું એમાં આ 3 વાત મુખ્ય છે. એમાં પહેલી વાત એવી લખી છે, ડિટર્મિનેશન, એટલે કે એક નક્કી કરવું, એક નિર્ણય લેવો કે આ કરવું જ છે. પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ આ વાત કરતા, જેમણે આ BAPS સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. અત્યારે દુનિયાની પ્રથમ 10 સંસ્થા, 10 NGOમાં BAPS સ્વામિનારાયણ સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સીટ છે. એ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ પોતે એક સરસ વાત કરતા હતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. 100 વાર વિચાર કરીને નિર્ણય લીધો હોય પછી એ કાર્ય કરતા કરતા 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું. આપણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આ નિર્ણય કરીએ કે 100 વાર વિચારીને આપણે એક નિર્ણય લેવો છે, જે આપણો વેપારનો હોય, ધંધોના હોય, સમાજ સેવાનો હોય. પણ એકવાર 100 વાર વિચાર કર્યા પછી એકવાર વાત નક્કી કરીએ કે કરવું છે અને પછી આદરીએ, એમાં 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું.
તો આ પાટીદારનું ખમીર કહેવાય ને. 100 વિઘ્ન આવે તો પણ ઊભું નહીં રહેવાનું, કમ વોટ મે, પછી ગમે તે પરિસ્થિતિ સર્જાય. બીજી વાત બિલ ગેટ્સ કરતા, ઇન્ટેન્સ હાર્ડવર્ક, જબરજસ્ત પુરુષાર્થ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જ્યારે 2000ની સાલમાં અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં એક આઈટી પ્રોફેશનલ્સના સેમિનારમાં એમણે એક સુંદર વાત કરેલી. એમણે કહ્યું કે there are 540 million youth in India, એટલે કે 54 કરોડ યુવાનો ભારતમાં છે. 15 થી 35 વર્ષની ઉંમર ધરાવતા 54 કરોડ લોકો ભારતમાં છે. 15 થી 35 એટલે ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. પૃથ્વી પર સૌથી યુવા દેશ એ આપણો ભારત છે. તો 54 કરોડ યુવાનો, એમણે તો એ વાત કરી કે તમે 8 કલાક ભૂલી જાઓ, 6 કલાક પણ ભૂલી જાઓ, પણ આ 54 કરોડ ભારતના યુવાનો જો 4 કલાક પણ નિયમિત, વ્યવસ્થિત અને નૈતિક ભર્યું કાર્ય કરે, પુરુષાર્થ કરે, તો બહુ એક અદ્ભુત વાક્ય તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ અમેરિકાના બિલ ક્લિન્ટન બોલેલા કે nobody can stop India from becoming a superpower by 2030. 2030 સુધીમાં ભારત મહાસત્તા બને જ. આ યુવાનોમાં જાગૃત થવાની એક શક્તિ ઉત્પન્ન થાય તો. અને જેમ હમણાં વાત કરી કે આ પાટીદાર સમાજના કાર્યક્રમથી, આ આયોજનોથી, આ ગ્લોબલ બિઝનેસ સમિટ્સથી અન્ય જ્ઞાતિને પણ, અન્ય સમાજને પણ પ્રેરણાઓ મળે છે. એટલે સર્વાંગી એક જાગૃતિ સમાજમાં દરેક જ્ઞાતિમાં આવશે, આવી રહી છે. અને ત્રીજી વાત બિલ ગેટ્સે કરી, એક્સેપ્ટન્સ ઓફ ધ આઈડિયાઝ ઓફ અધર્સ, અન્યના સારા વિચારોનો સહર્ષ સ્વીકાર, જે પણ આપણા નેટવર્કિંગ માટે ખૂબ જરૂરી છે. સારા વિચારોની આપ-લે થાય, સારા વિચારોની ચર્ચા થાય, એમાંથી શ્રેષ્ઠ વિચાર ઉપાડીને એની પાછળનું કાર્ય થાય. that creates, એટલે કે સર્જન થઈ શકે. તો આપણે પણ જ્યારે મળીએ, એકબીજાને સાહજિક મળીએ, એકબીજાના ઘરે બેસવા જઈએ, ત્યારે સારા વિચારોની ચર્ચા કરવી, સારા પ્રસંગોની ચર્ચા કરવી, બીજી ફાલતુ ચર્ચા કરવાની કંઈ જરૂર નથી. ઇફ યુ વોન્ટ ટુ બીકમ ગ્રેટ ફ્રોમ ગુડ, આપણે બધા સારા છીએ પણ મહાનતા તરફ જવું હોય, અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, ચીપ પીપલ ધ ડિસ્કસ પીપલ. જે સસ્તા માણસ હોય ને એ લોકો માણસોની ચર્ચા કરે કે આ આવો છે ને આવો છે, આ પ્રસંગે આવ્યો તો નહોતો આવ્યો, આણે આવું પહેર્યું હતું નહોતું પહેર્યું, આવું ખાવું જોઈએ ન ખાવું. એવરેજ પીપલ ધ ડિસ્કસ ઇવેન્ટ્સ. એવરેજ લોકો હોય ને બુદ્ધિમત્તામાં, એ લોકો પ્રસંગોની ચર્ચા કરે અને કંઈક મેળવવાનો પ્રયત્ન કરે. એન્ડ ગ્રેટ માઇન્ડ્સ ધ ડિસ્કસ આઈડિયાઝ. મહાન બુદ્ધિજીવી વ્યક્તિઓએ હંમેશા આઈડિયાઝની ચર્ચા કરે અને આઈડિયાઝની ચર્ચામાંથી જ ઘણું નવું સર્જન છે. આજે બેંગ્લોર છે, ઇટ ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. દુનિયાનું સ્ટાર્ટઅપ કેપિટલ, રાજધાની. નવા નવા વિચારો સાથે નવો નવો વેપાર ધંધો. એવરેજ તમે રોજ ન્યૂઝપેપરમાં વાંચશો કે બેંગ્લોરના એક નવા સ્ટાર્ટઅપને $1 million કે $2 million કે $5 million પ્રાઇવેટ ઇક્વિટી અથવા કંઈક પૈસાની જોગવાઈ થઈ. એવા નવા વિચારો લઈને યુવાનો ત્યાં આવે છે. એટલે આપણે પણ ટ્રેડિશનલ કામ ધંધા અહીંયા સુરતમાં ઘણા છે, ડાયમંડ અને ટેક્સટાઇલ છે જ, પણ એ સિવાય ઘણા બધા સ્ટાર્ટઅપનો પણ વિચાર કરવો. તો સારા નવા વિચારો હંમેશા આવકાર્ય છે. અને સારા અને નવા વિચારો હોય એ કોઈ દિવસ આર્થિક સહાયના કારણે ટળવળતા નથી. એ બેંગ્લોરે સાબિત કરી દીધું. અત્યારે બેંગ્લોરમાં કદાચ તમને આશ્ચર્ય થશે, 20,000થી પણ નવા સ્ટાર્ટઅપ બિઝનેસીસ છે. એબ્સોલ્યુટલી કોન્ઝર્વેટિવ વિચારધારાની બહાર જઈને એક નવો વિચાર. તો એવા વિચારો તરફ આપણે પ્રેરાવું જોઈએ.
એટલે એ પણ એક બહુ મોટી વાત છે. તો આ ત્રણ વાત, ડિટર્મિનેશન, ઇન્ટેન્સ હાર્ડવર્ક એન્ડ એક્સેપ્ટન્સ ઓફ ધી આઈડિયાઝ ઓફ અધર્સ. આનાથી બિલ ગેટ્સ પણ મહાન બની શક્યા. આપણે બેઠા તમામમાં ભગવાને આ શક્તિ મૂકી છે, આપણે પણ એમાં ખૂબ મહાન બની શકીએ છીએ. એ પુરુષાર્થ વ્યક્તિ કરે તો દરેક વ્યક્તિ મહાન બની શકે છે. જ્યારે એડમંડ હિલેરી પહેલી વખત એવરેસ્ટ ચડવામાં નાકામયાબ રહ્યા, પાછું ઉતરવું પડ્યું, ત્યારે બેઝ કેમ્પ ઉપરથી ફરી વખત એવરેસ્ટની ટોચ ઉપર નજર કરીને એવરેસ્ટને એમણે ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન, હું ફરી વખત આવીશ, હું તને સર કરીશ. કારણ કે એક અદ્ભુત વાક્ય બોલ્યા જે દરેક સાહસિકો માટે, ગગજીભાઈ તમારા વિરલા અને તારલાઓ માટે, દરેક સાહસિકો માટે આ વાક્ય છે. અદ્ભુત વાક્ય એડમંડ હિલેરી તે વખતે બોલેલા કે આઈ વિલ કોન્કર યુ. એવરેસ્ટને કહે છે બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ થઈ શકે છે. એટલે હું ફરી વખત આવીશ અને તને સર કરીશ. એ ફરી વખત આવ્યા અને સર કર્યો. કારણ કે મનુષ્યમાં વિકાસની શક્યતાઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે બીએપીએસ સંસ્થાના સુકાન સંભાળ્યા, 1971ની સાલમાં ગુરુપદે આવ્યા, ત્યારે સંસ્થા ખૂબ નાની હતી. પણ પ્રમુખ સ્વામી મહારાજે નૈતિક, પ્રામાણિક, પ્રચંડ પુરુષાર્થ કર્યો. તમને આશ્ચર્ય થશે, અહીંયા બધા યુવાનો બેઠા છે, એની માટે પ્રેરણારૂપા વાતો છે. પ્રમુખ સ્વામી મહારાજ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં જાતે ગયા છે. એમની ઉંમર જ્યારે 75-78 સુધીની હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી અમે પ્રમુખ સ્વામી મહારાજને આદિવાસીઓના ઝૂંપડામાં એના પરિવાર સાથે બેસીને એને નિર્વ્યસની કરતા જોયા છે. લાલજીભાઈ, કારણ કે લાલજીભાઈ અહીંથી આદેશ આપ્યો છે કે સ્વામી નિર્વ્યસનીની વાત કરશે. પ્રમુખ સ્વામી મહારાજને લોકો વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે પત્ર લખતા. એવા પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો વાંચ્યા અને ઉત્તર આપ્યો. એટલે 45 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે રોજ 70 પત્રો વાંચ્યા અને 70 પત્રોના જવાબ આપ્યા છે. રોજ. એમણે રવિવાર જોયો નથી. તમે કાલે બિઝનેસ ઉપર જાઓ નટુભાઈ, અને પછી તમારો મેલ બોક્સ ખોલો અને તમારે 25 મેલનો બિફોર લંચ જવાબ આપવાનો હોય એટલે એમને ચક્કર આવે. હા, પ્રમુખ સ્વામી મહારાજ 45 વર્ષ સુધી રોજ 70 પત્રોના જવાબદારીપૂર્ણ જવાબ આપ્યા છે. રોજ 500 વ્યક્તિઓને એ 3 ટાઈમ 150 વ્યક્તિગત મુલાકાત આપતા. 500 વ્યક્તિઓના પ્રશ્નો સાંભળીને એનો ઉકેલ કરી આપતા. જે એના જીવનમાં, પરિવારમાં કે વ્યવસાયમાં જટિલ પ્રશ્ન હોય એનું માર્ગદર્શન અને આશીર્વાદ લેવા પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા. એવા 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત પ્રેરણા પ્રમુખ સ્વામી મહારાજ આપી. પ્રચંડ પુરુષાર્થ. તમે બધાએ અક્ષરધામ જોયું હશે ગાંધીનગરમાં અથવા દિલ્હીમાં. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, તમે અક્ષરધામ જઈ આવ્યા હોય. બધા જ હાથ ઊંચા છે. એવા નાના મોટા 1200 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજે એકલા હાથે ઊભા કર્યા. સૌજીભાઈ 1200 સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ અને કોલેજો પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે ઊભી કરી અને એનો વહીવટ કર્યું. તમે નંબર 8 નેશનલ હાઈવે ઉપર નીકળો એટલે અત્યારે તો નંબર 48 થઈ ગયો, પણ આબુથી માંડીને મુંબઈ સુધી દર 50 કિલોમીટરે બીએપીએસ સંસ્થાનું એક એકમ આવે. એટલો પ્રચંડ પુરુષાર્થ કરીને આ સંસ્થાઓ એમણે ઊભી કરી. એની માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ એમનું 6 વખત નામ છે. અમેરિકામાં 40 શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી અર્પણ થઈ છે. બ્રિટિશ પાર્લામેન્ટ, કેનેડિયન પાર્લામેન્ટ, કેન્યાની પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન થયું છે. પણ 92 વર્ષની ઉંમર સુધી પ્રમુખ સ્વામી મહારાજે આ નૈતિક, પ્રામાણિક પુરુષાર્થ સમાજના ઉત્થાન માટે કર્યો. એ આપણી માટે આદર્શરૂપ છે. અને તમને કહેતા આનંદ અમને થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમની જ્ઞાતિ પણ પટેલ, એટલે એ પણ પટેલ પાટીદાર કહેવાય. એટલે આપણા સમાજનો એ આદર્શ છે.
અમારા જેવા 1100 સંતોને દીક્ષા આપી, એમાં 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ડોક્ટર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, ઓક્સફોર્ડમાં ભણેલા છે. આવા યુવાનોને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસ અને મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટીમાં લાવવા, એટલે ગગજીભાઈ તમારે 67 થયા છે અને 100 પૂરા કરવાના છે. આ વાત તમારી માટે પ્રેરણારૂપ છે કે પ્રમુખ સ્વામી મહારાજ 1200 જણાને લાવી શક્યા છે, આવા યુવાનોને, અને અત્યારે બીજા 300 જણા દીક્ષા લેશે આવતા 2 વર્ષમાં. તો એના દ્વારા સમાજની અનેકવિધ અમારી 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, પર્યાવરણ, તબીબી લક્ષી અમારી સેવાઓ છે. અને યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ એનજીઓ તરીકે છે. તો એક જે પ્રમુખ સ્વામી મહારાજ પૂર્વાશ્રમમાં પાટીદાર પટેલ હતા, એમના જીવનમાંથી આપણે અહીંયા પાટીદાર સમાજમાં એક બહુ જ મોટી પ્રેરણા લેવાની છે કે નૈતિક પ્રામાણિક પુરુષાર્થથી પ્રમુખ સ્વામી મહારાજ તો ફક્ત 5 ધોરણ ભણેલા હતા, પણ નૈતિક પ્રામાણિક પુરુષાર્થ, શુદ્ધ પવિત્ર હૃદયથી એમણે કાર્ય કર્યું તો આટલું મોટું કાર્ય થઈ શકે છે. એટલે ફ્રોમ ગુડ ટુ ગ્રેટ, સારપથી મહાનતા તરફ જવા માટે નૈતિક પ્રામાણિક પુરુષાર્થને વરેલા રહેવું, લગ્ન કરી લેવા એની સાથે, રિમેઇન વેડેડ ટુ ઇટ લાઈફ ટાઈમ. બીજી એક સારી વાત છે જે આપણા ઉદ્યોગને, વેપારને, આપણા સંબંધોને એકબીજાને સહાયરૂપ થવામાં, એકબીજાને ઉત્કર્ષમાં ભાગીદારરૂપ થવા માટે, એકબીજાને સહકાર આપવામાં એક બહુ જ મોટી વાત છે કે વ્યક્તિને ઓળખવી, વ્યક્તિ સાથેના સંબંધો ગાઢ કરવા, અને જે વ્યક્તિઓ સાથે આપણે કામ કરવાનું છે એની માટે એક પોઝિટિવિટીની દ્રષ્ટિ રાખવી. આ પણ તમને સારપમાંથી મહાનતા તરફ લઈ જશે. તમને એક સરસ પ્રસંગ કહું કે વ્યક્તિની કદર કોને કહેવાય. તમારા વેપાર ઉદ્યોગમાં તમારા જે કર્મચારીઓ છે એની કદર શું કહેવાય. અહીં તો ધોળકિયા પરિવાર, સૌજીભાઈ, એ લોકો આદર્શ છે આપણા આખા સમાજ માટે. એમની તો ઘણી બધી વાતો આપણને ખબર છે. દુનિયામાં સૌથી પ્રથમ જે અબજોપતિ બનેલા, ફર્સ્ટ ડોલર બિલિયનર અપોન ધીસ અર્થ, જેડી રોકફેલર, એમની કંપનીમાં એક કર્મચારીના ખોટા નિર્ણય અને ભૂલના લીધે તે જમાનામાં, એટલે 1965-68 સાલની આ વાત, $2 મિલિયન એટલે કે $20 લાખ ખોટ ગયેલી. રોકફેલરને આ વાતની ખબર પડી. એમણે કર્મચારીને પોતાની ઓફિસમાં બોલાવ્યા, એટલે કર્મચારીને ખબર હતી કે આજે મને કાઢી મૂકશે, મને સાહેબ ખખડાવશે. જેડી રોકફેલરે ડ્રોવરમાંથી એક નાની ચિઠ્ઠી પાર પાડી, ટેબલ ઉપર મૂકીને એમણે કહ્યું કે તે જે આ કંપની માટે છેલ્લા 18-20 વર્ષથી સારા કાર્યો કર્યા છે અને કંપનીને જે લાભ થયો છે એ હું તને પહેલા ગણાવું. અને પછી કહ્યું કે તે જે વફાદારીપૂર્વક આ કંપનીમાં કામ કર્યું છે આટલા વર્ષોથી, એની સામે તારી એક ભૂલ મારી નજરમાં આવતી નથી. એટલે તને ખાલી હું રિટેન નથી કરતો, તું વધારે સારા નિર્ણયો લઈ શકે એની માટે આજથી હું તને પ્રમોશન આપું છું. એ વ્યક્તિને પણ એમ અહેસાસ થયો, એક અંતરદ્રષ્ટિ થઈ કે મને મારી ભૂલ માફ કરીને મારા શેઠે આવી એક મોટી જવાબદારી આપે છે, તો મારે પણ વિશેષ કાર્ય કરીને આ ખોટ ભરપાઈ કરવી. એને 1.5-2 વર્ષમાં જ વિશેષ ધંધો શોધી લાવી અને આ ખોટ વ્યાજ સાથે પૂરી કરી દીધી. તો આ બિઝનેસના એક્સપાન્શન માટે તમારે ત્યાં જે કર્મચારીઓ કામ કરે છે એ પણ તમારો એક પરિવાર છે. ઇટ ઇઝ યોર ફેમિલી. એક પરિવાર ઘરે છે અને એક પરિવાર ઓફિસમાં છે, ફેક્ટરી પર છે. એવી જ ભાવના હંમેશા રાખવી. એની સાથે આપણા સંબંધો વધે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક સુંદર સંશોધન બહાર પડ્યું છે. એક વાક્યમાં શબ્દશઃ હું તમને વાત કરું, એમણે કહ્યું કે 90% of your business and its growth is dependent upon your human relations with people.
90% તમારો ધંધો અને ધંધાનો વિકાસ એનો આધાર તમારા વ્યક્તિઓ સાથેના માનવીય સંબંધો ઉપર આધાર છે. કારણ કે આજે 21મી સદીમાં બધા પાસે ક્વોલિટી છે, દરેક પાસે બુદ્ધિ છે, ઇન્ટરનેટ એટલે ઇન્ફોર્મેશન હાઈવે દરેક પાસે છે. તો આ સામ્યતાની વચ્ચે કયા એક ગુણથી તમે આગળ વધી શકો છો એ છે તમારા માનવીય સંબંધો. એની માટે ફરી એક વખત તમને યુવાનોને એક બીજું પુસ્તક વાંચવા માટેની અરજી કરીશ, અને એ પુસ્તક છે સ્ટીફન કોવીએ લખ્યું છે ધ 8th હેબિટ. સ્ટીફન કવી દુનિયાના 3000 શ્રેષ્ઠ સક્સેસફુલ વેપારમાં, ઉદ્યોગમાં, સમાજમાં, પરિવારમાં બધી જ રીતે સફળ ગયેલી એવી 3000 વ્યક્તિઓ એમને પર્સનલી મળ્યા, એમના ઇન્ટરવ્યુ લીધા, એમના જીવનની વિચારધારા, રહેણી કહેણી, વ્યવહાર વેપાર કરવાની રીતભાત, એમના કર્મચારીઓ સાથેના એમના સંબંધો, એના ઉપર ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખ્યું. પૃથ્વી પર મેનેજમેન્ટ ધંધાની દ્રષ્ટિએ સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે. એ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, કે આ 7 આદતો આ વ્યક્તિઓના જીવનમાં મને કોમન જોવા મળી. હું દરેક 7 આદતોને ડિટેલમાં નહીં વર્ણવું, ખાલી નામાભીકરણ કરીશ. એમાં પહેલી આદત લખેલી પ્રોએક્ટિવિટી, એટલે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આપવો. તમે ડિપ્રેશનમાં હો, તમારું અપમાન થયું હોય, છતાં હસતા ચહેરે મદદરૂપ થવાની ભાવના હંમેશા રાખવી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ. બીજી વાત લખી છે બિગિન વિથ ધી એન્ડ ઇન માઇન્ડ. તમે જે પણ કામ શરૂ કરો એનો અંતિમ અંજામ, અંતિમ પરિણામ તમે શું અપેક્ષા રાખો છો અને શું આવી શકે એની શક્યતા છે એ પણ તમારી નજર સમક્ષ સ્પષ્ટ રાખો. ત્રીજી આદત આ સફળ વ્યક્તિઓની હતી, પુટિંગ ફર્સ્ટ થિંગ્સ ફર્સ્ટ. જે જીવનમાં પ્રાયોરિટી છે, જે કરવું જરૂરી છે. આપણી બધાની સામાન્ય આળસ ભરેલી આદતો એવી છે કે આપણને સરળ કામ હોય, સહેલું હોય એ વહેલું કરવું ગમે, જેમાં આપણે બુદ્ધિ શક્તિ આવડત વધારે મૂકવી પડે, થોડો પરિશ્રમ કરવો હોય એની માટે આપણે રાહ જોઈએ, પછીથી કરીએ, આળસમાં જતું રહેતું હોય છે. પ્રાયોરિટી. ચોથી આદત લખી છે થિંક વિન વિન. આ તો તમારા વેપાર ધંધાના વિકાસ માટે બહુ જ અગત્યની ટેવ દરેકે પાડવી જરૂરી છે. થિંક વિન વિન એટલે હું પણ જીતું, તું પણ જીતે, હું પણ વેપાર કરું, તું પણ વેપાર કરે, હું પણ કમાઉં, તું પણ કમાય, હું પણ સુખી થઉં, તું પણ સુખી થા, હું પણ પ્રગતિ કરું, તું પણ પ્રગતિ કર. આ ભાવથી દરેક સાથે જોડાવું, આ ભાવથી દરેક સાથે વેપાર કરવો, આ ભાવથી દરેક સાથે સંબંધ રાખવો. એટલે ક્યાંય સ્વાર્થની ભાવના અને મેળવી લેવાની ભાવના ઉત્પન્ન ન થાય. પ્રમુખ સ્વામી મહારાજ આ ભાવનાથી જીવનમાં જીવ્યા. એમનું સૂત્ર હતું, જે હું તમને શબ્દશ કહું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અન્યના સુખમાં આપણું સુખ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. આ એમનો શતાબ્દી વર્ષ મહોત્સવ ચાલી રહ્યો છે, એ અંતર્ગત આવા સુવિચારો એમના જીવનમાં જે હતા એ ખરેખર આપણને સૌને પ્રેરણાદાયી છે. તો થિંક વિન વિન. પાંચમી આદત લખે છે seek first to understand and then to be understood. કે પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો, પછી એ વ્યક્તિ તમને સમજે એવી અપેક્ષા રાખો. બહુ જ સરસ આદત આ સફળ વ્યક્તિઓના જીવનમાંથી આ 5મી આદત. આપણે કોઈને મળીએ ને કોઈને આપણે મુદ્દો સમજાવી દેવો એટલે એની વાત સાંભળવા આપણે જલ્દી તૈયાર નથી હોતા. તું સમજ, મારે તને જે વાત કરવી છે સાંભળ. સ્ટીફન કોવી એમ લખે છે આ પુસ્તકમાં કે આ બધી જ સફળ વ્યક્તિઓ they were empathic listeners. એ બહુ સારા શ્રોતાઓ હતા, બહુ શાંતિથી દરેકને કાન આપતા અને પ્રેમથી દરેકની વાત સાંભળતા. એટલે તમારે પણ એ આદત રાખવી, તમારા નાનામાં નાના કર્મચારીની નાની વાત પણ પ્રેમથી સાંભળવી. એ તમારા વિકાસ માટે બહુ જ મોટું કારણ બની જાય.
વાય આઈ ટેલ યુ ધીસ? યુનાઇટેડ નેશન્સ દ્વારા 100 શ્રેષ્ઠ વિચારો જેને જીવન પરિવર્તન કર્યા, સમાજ પરિવર્તન કર્યા અને વિશ્વમાં પરિવર્તન આણ્યું, એક નવો ચીલો ચાતર્યો. એ 100 માંના 77 જેટલા વિચારો કર્મચારી ક્રમ 3 અને કર્મચારી ક્રમ 4 ના બુદ્ધિમાંથી આવેલા છે. એટલે કાયમ મોટા વર્ગને સારા વિચારો આવે એવું નથી હોતું. હા, આઈસીસીમાં ઇંગ્લેન્ડમાં એક 4થા ક્રમનો કર્મચારી, એને વિચાર આવ્યો કે ફૂટબોલ સ્ટેડિયમ્સ આટલા ભરેલા જાય છે અને ફૂટબોલમાં આટલા સ્પોન્સરશિપ મની આવે છે, વાય નોટ ઇન ક્રિકેટ? ક્રિકેટમાં કેમ આટલો પૈસો ના આવે ને ક્રિકેટમાં કેમ સ્ટેડિયમ્સ ભરેલા ના જાય? એમાંથી વિચાર આવ્યો T20 નો, કે 20-20 ઓવરની મેચ. એના બોર્ડ સમક્ષ રજૂ કરી એટલે એના કાગળિયા ફેંકીને એમને ધૂતકારીને બોર્ડમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલો. એટલે તમારે પણ આ યાદ રાખવાનું કે સારા વિચારો પહેલા કદાચ અપમાનિત પરિસ્થિતિમાં આવશે, પણ ઇફ યુ સ્ટીક ટુ ઇટ, ઇફ યુ એધર ટુ ઇટ, તમે જો એને ચોંટી લેશો, તમને એમાં શ્રદ્ધા હશે તો એમાં ગ્રોથ છે. અને આ T20 નો વિચાર સ્વીકારાયો અને આપણે જોઈએ છીએ કે સ્ટેડિયમ કેટલા ભરચક જાય છે અને સ્પોન્સરશિપ મની કેવા આવે છે. એટલે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો, એ 5મી આદત. 6ઠ્ઠી આદત, એક વેપારી તરીકે, ઉદ્યોગપતિ તરીકે, એક વ્યક્તિ તરીકે બહુ જ સરસ વાત એમને લખી છે, અદ્ભુત સદગુણ લખ્યો છે, જેનો રોજ વિચાર આપણે કરવો જોઈએ. રોજ એમાંની એક નાની વાત આપણે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક નવો શબ્દ સ્ટીફન કોવીએ ડિક્શનરીને આપ્યો. એ શબ્દ છે સિનર્જી. એનર્જી એટલે શક્તિ, એનર્જીની આગળ એસ લગાડ્યો. સિનર્જી એટલે શું? હું તમને 2 જ વાક્યમાં આ શબ્દનો અર્થ સમજાવીશ. સિનર્જી એટલે જ્યારે 2 કે 2 થી વધારે વ્યક્તિઓ સાથે આવીને સાથે કામ કરવાનો નિર્ણય લે, પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત એને ટેબલ ઉપર મૂકીને પોતાના વિચારો રજૂ કરે, એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન આવતો હોય, એટલે કે મતભેદ આવતો હોય, ત્યારે CMP એટલે કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવવું, પણ સાથે રહીને કામ કરવાનો નિર્ણય ચોક્કસ રાખો. સાથે રહીને કામ કરે અને જે સફળતા મળે, એ સફળતાનો જે આનંદ આવે, એ આનંદમાંથી બીજી વખત પણ સાથે રહીને કામ કરવાનો અને મોટા સર્જન કરવાનો જે શક્તિબળ પ્રગટ થાય, એ શક્તિને સિનર્જી કહેવાય. એટલે સંપમાંથી ઊભી થયેલી શક્તિ એને સિનર્જી કહેવાય. આ આપણો સંપ છે. ગોવિંદ કાકાએ 3 શબ્દ સરસ વાપરેલા કે આ આપણો સમાજ છે અને આ જ વિશ્વ છે, કારણ કે વિશ્વને માર્ગદર્શન આ પાટીદાર સમાજની આ સમિતિમાંથી પ્રાપ્ત થવાનું છે. એટલે આ એક સંપની ભાવના રાખી હું તમને એનો સર્વોચ્ચ આદર્શ કહી દઉં. મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક નિયમ છે, રૂલ નંબર 1, ધ બોસ ઇઝ નોટ રોંગ. પહેલો કાયદો દરેક કર્મચારીએ પહેલો નિયમ શું રાખવાનો કે બોસ કોઈ દિવસ ખોટા નથી. રૂલ નંબર 2, ઇફ ધ બોસ ઇઝ રોંગ, કે કોક વખત તમને મનમાં સંકલ્પ થાય કે બોસ ખોટા છે, તો સી રૂલ નંબર 1, રૂલ નંબર 1 જો બોસ કોઈ દિવસ ખોટા નથી. આની પરથી તમારે એક સંપની ભાવનાની દ્રષ્ટિએ એક વિચાર રાખવાનો. રૂલ નંબર 1, અ પાટીદાર પટેલ ઇઝ ઓલવેઝ રાઈટ. રૂલ નંબર 2, ઇફ ઇઝ રોંગ, સી રૂલ નંબર 1, મારો પાટીદાર ભાઈ હંમેશા સાચો છે. એ સંપની ભાવના તમે રાખશો. અમને BAPS સંસ્થામાં અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન ગુરુહરિ મહંત સ્વામી મહારાજે અમને આ સૂત્ર ઘૂંટાવ્યું છે. એ સંપ ઉપર રોજ વાત કરે છે. મહંત સ્વામી મહારાજ ગમે ત્યાં હોય પૃથ્વી ઉપર, એ સંપ ઉપર ચોક્કસ વાત કરે. અને સંપની શક્તિના લીધે કેવું કાર્ય સર્જન થાય છે. મિડલ ઇસ્ટમાં, યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં, અબુધાબી એનું કેપિટલ છે. ત્યાં અબુધાબીમાં BAPS સંસ્થાની પ્રવૃત્તિ, BAPS સંસ્થામાં સંગઠન, સંપની ભાવના અને સદપ્રવૃત્તિથી પૃથ્વી ઉપર દરેકને લાભાન્વિત કરવા એવી ભાવનાથી UAEના રાજા મોહમ્મદ અલ ઝૈયદે BAPS સંસ્થાને 27 એકર જમીન દાનમાં આપી. ગગજીભાઈ, ઘણી જમીનો તમને દાનમાં પાટીદાર સમાજ માટે મળી છે, તમે જાહેરાત કરી.
અભિનંદન છે તમારા સમાજને અને શુભેચ્છા છે અમારી કે હજી દરેક મોટા શહેરોમાં તમને પ્રાપ્ત થાય. પણ એક આરબ રાજા એ 27 એકર જગ્યા એ દાનમાં આપે, એની પાછળનું રહસ્ય એક પવિત્ર હૃદય. 1997ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ યુએઈ, દુબઈ, અબુધાબી પધારેલા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો કે અહીંયા અબુધાબીમાં લંડન જેવું મોટું મંદિર આપણું ભવિષ્યમાં થશે. એક શુભ હૃદયમાંથી શુભ ભાવના, એનો આટલો પ્રતાપ હોય છે. ઇટ ક્રિએટ્સ સિનર્જી. એટલે તમારા બધા આગેવાનો, વડીલો અહીંયા બેઠા છે, દરેક વડીલોના હૃદયમાં છે કે આપણો યુવા સમાજ આગળ આવે. જેમણે ગોવિંદ કાકાએ કીધું ને કે એ તમારું ભવિષ્ય છે, એટલે કે સમાજનું ભવિષ્ય છે, રાષ્ટ્રનું ભવિષ્ય છે. તેવી શુભ ભાવના દરેક વડીલોના હૃદયમાં છે કે અમારા કરતા અમારી યુવા પેઢી સવાયું કામ કરે. સૌજી બરોબર ને? સવાયું કરે એ જોઈને તમને ગઈઢાગઢપણે આનંદ થાય કે આપણે શરૂઆત કરેલી એક પ્રવૃત્તિને આજે વટવૃક્ષ થઈ ગયો. તો એની માટે આ શુભ ભાવના બહુ જ મોટું કામ કરશે. અને હમણાં 20મી એપ્રિલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ત્યાં અબુધાબીમાં એમના શેખ પરિવારમાંથી હાજર રહેલા શેખ અલ નયન, એમના સાનિધ્યમાં સંપૂર્ણ હિન્દુ વિધિ પ્રમાણે આ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું. એટલે ગાંધીનગરમાં તમે જે અક્ષરધામ જોયું છે એવું ભવ્ય અક્ષરધામ 2 વર્ષમાં અબુધાબીમાં તૈયાર થશે. એટલે આ દ્વારા 2 બહુ મોટા સમાજ નજીક આવ્યા. ખ્યાલ આવ્યો? 2 બહુ જ મોટા સમાજ નજીક આવ્યા. 2 બહુ જ મોટા સમાજને એકબીજા પ્રત્યે સદભાવ વધ્યો. અને હમણાં 4 દિવસ પહેલા શેખ ઓફ અબુધાબીએ મહંત સ્વામી મહારાજને પોતાના પેલેસમાં આમંત્રણ આપ્યું અને પેલેસમાં પોતાના માનવંતા મહેમાનની જેમ પધરાવ્યા. તો જો આપણે સારા વિચારથી, શુભ ભાવનાથી કાર્ય કરીએ તો મોટું સર્જન થઈ શકે છે. પણ એ સંપ, સિનર્જીની ભાવના, એક સરસ કુદરતી વાત કરું. હમણાં મેં અહીંયા સાથે બેઠા હતા ત્યારે મથુરભાઈ સવાણી મને કુદરતના આયોજન પ્રમાણે તમને ક્યારેક ને ક્યારેક કુદરત દરેક વ્યક્તિને નિમિત્ત બનાવે છે એની સુંદર વાત કરતા હતા. મથુરભાઈ મને એવો વિચાર આપ્યો કે જેના હૃદયમાં શુદ્ધ ભાવના હોય કે મારે સમાજ માટે, દેશ માટે, ભગવાન માટે કંઈક કરવું છે, તો કુદરતમાં એવી ગોઠવણી છે કે કોકને કોક કાર્યક્રમ માટે તમને નિમિત્ત બનાવી દેશે. એવી એક ગોઠવણી છે. તો તમને સાંભળીને આશ્ચર્ય થશે કે તમે બધા યુવાનો આ સમાજના એકબીજા સાથે નેટવર્કિંગથી, સાથે રહીને, એકબીજાને ઉપયોગી થઈને, એકબીજાના ઉત્કર્ષમાં ભાગીદાર થઈને અને એકબીજાના ઉત્કર્ષથી રાજી થઈને તમે સાથે રહેશો તો કળિયુગમાં સંઘ શક્તિ બહુ મોટી શક્તિ છે. અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે કે જેનું થડ, લાકડું બહુ લાલ છે. 2500 વર્ષથી એ વૃક્ષો એમને ઊભા છે અને 75 ફૂટ, 100 ફૂટ, 125 ફૂટ સુધી ઊંચા જાય છે. ત્યારે આપણને બધાને એમ થાય ને કે એના મૂળ બહુ ઊંડા હશે. એ બધાના મૂળ 5-5, 7-7 ફૂટ જ ઊંડા છે. તો એ 125 ફૂટ સુધી જાય કેવી રીતે? તમારે અહીંયા 50 માળનું બિલ્ડિંગ બનાવવું જોઈએ તો ફાઉન્ડેશન કેટલું ઊંડું જોઈએ? એટલે વૈજ્ઞાનિકોને બહુ જ આશ્ચર્ય થયું, બાલાદેશને બહુ આશ્ચર્ય થયું કે 2500 વર્ષમાં એક પણ વૃક્ષ પડ્યું નથી. આટલું ઊંચું છે, આટલું થડ એનું વજનદાર છે, છતાંય પડ્યું નથી. સંશોધનના અંતે ખબર પડી કે ભલે આ લોકોના મૂળિયા અંદર 5-5 ફૂટ જ છે, 7-7 ફૂટ જ છે, પણ દરેક ઝાડના મૂળિયા એકબીજા સાથે બહુ જ નેટવર્કિંગમાં જોડાયેલા છે. એટલે કુદરતે આપણને આ વાત દ્વારા એક મોટી શીખ આપી છે કે તમે પણ જો તમારા મૂળ સાથે અને એકબીજાના મૂળિયા એકબીજા સાથે સંલગ્નમાં, નેટવર્કિંગમાં રાખશો તો તમે પણ ઊંચાઈને પામશો. અને ગમે તેવા વાવાઝોડા વચ્ચે એ લોકો 2500 વર્ષ ટકી રહ્યા, આપણે તો લાખો વર્ષ સુધી ટકી શકીએ. એટલે સંપથી બહુ જ મોટું કાર્ય થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અમારા ગુરુહરિ કહે છે કે સંપ છે એમાં ભગવાનનું દૈવત છે. 2018ની સાલમાં જે ઓસ્કાર એવોર્ડ એક ફિલ્મને મળ્યો, એનો લેખ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચેલો
7 જ મિનિટની ફિલ્મ છે, મૂંગી ફિલ્મ છે, મ્યુઝિક નથી, બેકડ્રોપ્સ નથી, કોઈ પાત્ર પણ નથી, એને ઓસ્કર એવોર્ડ મળ્યો. હું એનું વર્ણન તમને 1 મિનિટમાં કહું. બહુ આનંદદાયી ફિલ્મ છે. એ વર્ણન જે મેં લેખમાં વાંચેલું, એમાં એક ડિસ્ક છે જમીનથી લગભગ 5-1 ફૂટ ઊંચી, બહુ જ હળવી, અને સેન્ટ્રલ એક પોલ ઉપર આધારિત છે. એના ખૂણા ઉપર 6-7 ઢીંગલીઓ ઊભી છે. આ એનિમેટેડ ફિલ્મ છે. અચાનક ઉપરથી એક પેટી પડે છે ડિસ્કની વચ્ચોવચ્ચ, એટલે બધા હલી જાય છે. પેટી જોઈને એટલે દરેકને દોડવાનું મન થયું કે હું આ માલ લઈ લઉં. વેપારી હોય ને માલ વેચી નાખે ટાઈમે, એટલે માલ લેવા માટે દોડ્યા. દોડવાની શરૂઆત કરીને એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ થવા માંડી. એટલે કોક એકદમ એજ ઉપર જઈને પડવાની તૈયારીમાં હતું, અને કોક થોડા આગળ વધે ત્યાં પાછા લપસી જાય. એટલે જેના લીડર હતા ને, પ્રમુખ સેવક શ્રી, એમના લીડરે હાથ ઊંચો કર્યો કે બધા સ્તંભી જાઓ અને પોતપોતાના ખૂણામાં પાછા જતા રહો. પહેલું એ કામ કરો. ફર્સ્ટ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ. પહેલા તમે અને તમારા સિસ્ટમને તમે સ્થિર કરી નાખો. પછી બીજી વાર હું હાથ ઊંચો કરું એટલે બધા પોતપોતાના સ્થાનેથી રિધમમાં એક ડગલું આગળ વધવાનું, એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ ના થાય ને કોઈ પડી ન જાય. એવી રીતે બધા 6-7 જણા એ બોક્સ, એ ખજાના તરફ, સેન્ટર તરફ સાથે પહોંચ્યા. બધાએ સાથે ખજાનો ઉગાડ્યો. આ વાક્ય યાદ રાખજો. આખું પ્રવચન યાદ ના રહે ને તો આ વાક્ય યાદ રાખજો. બધાએ ખજાનો સાથે ઉગાડ્યો. એની માટે આ 20-20ની તમારી સમિટ છે. બધાએ ખજાનો સાથે ઉગાડવો. ધીસ ઇઝ ધ મેસેજ. હું એકલો લાભ લઈ લઉં એ નહીં. અને ખજાનો સાથે ઉગાડ્યો. બધાએ ખજાનામાંથી સાથે પહોંચેલા, એટલે સરખા ભાગે ખજાનો વેચ્યો. પછી પણ લીડરે કીધું પાછા પોતાના સ્થાને આપણે રિધમમાં જશું, એટલે ડિસ્ક ઇમ્બેલેન્સ ના થાય. ડિસ્ક એ તમારો પાટીદાર સમાજ છે. જે 6 ઢીંગલીઓ ઊભી છે તમે બધા છો. ખજાનો વેપાર ધંધાની ખૂબ તકો વચ્ચે પડેલી છે, પણ સાથે રહીને સંતુલન રાખીને ખજાના તરફ જજો તો દરેકનો વિકાસ થશે, દરેકને ખજાનો પ્રાપ્ત થશે. આ આની માટેની શીખ છે. તમે બધાએ સૂર્યમુખીના ફૂલ જોયા હશે, બધાએ જોયા છે. સૂર્યમુખી જે તરફ સૂર્ય હોય એ તરફ એનું મુખ રાખે. પણ જે દિવસે સૂર્ય છે એ વાદળાઓમાં ઢંકાયેલો હોય, ઘણી વખત ઘાટા વરસાદી વાતાવરણમાં જે વાદળાઓ સર્જાયા હોય એમાં ઢંકાયેલો હોય, તે વખતે તમે સૂર્યમુખીને જોયા છે કે એ વખતે સૂર્યમુખી કઈ દિશામાં હોય? કારણ કે એને સૂર્ય ક્યાં છે ખબર જ ના પડે ને. વાદળોની અંદર હોય એટલે પ્રકાશ ચારે બાજુથી બહાર આવતો હોય, એક જ જગ્યાએ સૂર્ય ક્યાં છે ખ્યાલ ના આવે. હવે તે વખતે તમે સૂર્યમુખીને ખાસ જોજો, બહુ જ મોટી પ્રેરણા મળશે. એક સમાજના અદના વ્યક્તિએ થઈને કેવી રીતે રહેવું ને, આ સૂર્યમુખીમાંથી તમને શીખ મળશે. જ્યારે સૂર્યમાંથી એને શક્તિ ન મળતી હોય, સૂર્ય તરફી જ્યારે સૂર્યમુખી ન બની શકે, સૂર્ય જ્યારે વાદળોમાં ઢંકાયેલો હોય ત્યારે દરેક સૂર્યમુખી ફૂલ એકબીજા તરફ મુખારવિંદ રાખે. વિજ્ઞાન અને બાયોલોજીસ્ટે શોધ્યું ક્યારે એકબીજાની એનર્જી એકબીજાને સપ્લાય કરે છે, કારણ કે સૂર્યમુખી તો સૂર્યની એનર્જીના આધારે જ જીવે છે. એટલે આ ફૂલ નાનું છે, એને ગઈકાલે સૂર્ય ઉદય થયેલો ત્યારથી આજથી અત્યાર સુધી એને ઓછી એનર્જી મળી છે, તો આજે એને એનર્જીની જરૂર છે, શક્તિની. તો મોટું સૂર્યમુખી નાના સૂર્યમુખીને જ્યારે સૂર્ય ન હોય ત્યારે શક્તિ આપે છે. આ વાક્ય પણ યાદ આપજો કે મોટો ઉદ્યોગપતિ હોય એ જે નાનો ઉદ્યોગપતિ હોય એને જ્યારે તક ઓછી હોય, સૂર્ય માથે ના હોય, ત્યારે પોતાની શક્તિ એ નાના કમળને આપવી, તો સમાજનો સર્વાંગી વિકાસ થાય છે.
હું હસતા હસતા જ્યારે કોર્પોરેટ્સમાં વાત કરું છું, પ્રોફેશનલ્સને જ્યારે વાત કરું છું, ત્યારે આઈ ટેલ ધેમ વન થિંગ, that the amount of money that you have in your bank account when you die is the extra work that you did. You shouldn't have done. You should have used that money for some special purpose. એટલે કે તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું એ નહોતું કરવાનું, એના બદલે સમાજ સેવા કરવાની હતી, અને કાં તો મરો પહેલા એ પૈસા સમાજ માટે સારા કાર્ય માટે વાપરી નાખવાના હતા. એટલે તમારા પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તમે ઘણા બધા હેતુઓ વર્ણવ્યા ગગજીભાઈ, ઘણા બધા પ્રોજેક્ટ વર્ણવ્યા. હું તમને એક નવો પ્રોજેક્ટ આજે આપું છું કે જે હોદ્દેદાર સભ્યો છે, જે જવાબદાર ટ્રસ્ટી ઇત્યાદિ જે છે, એ લોકોએ આ પણ પ્રતિજ્ઞા લેવાની છે કે મારા કમાયેલા પૈસા હું મરું એ પહેલા સત્પ્રવૃત્તિ માટે બધા જ વાપરી કાઢીશ. તમે આશ્ચર્યચકિત ન થશો, અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ છે કે જે $1 અબજ માલિક હોય એ આ મેમ્બર બની શકે મિનિમમ. પણ 30 પાનાનું એનું મેમ્બરશિપ ફોર્મ છે. ગોવિંદ કાકા એકવાર ફોર્મ મંગાવજો, તમે જોજો. ગગજીભાઈ એ ફોર્મ જોવા જેવું છે, અને પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે તમારે વડીલોને દેખાડવા જેવું છે. મેમ્બરશિપ ફોર્મ માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે તમે તમારી મિલકતની 90% મિલકત તમારે મેમ્બરશિપ ફોર્મ ભરો ને એ દિવસે જ એ સમાજ માટે કોઈ સારી પ્રવૃત્તિઓ માટે તમારે પ્લેજ, તમે 3 શબ્દ વાપર્યા ને, તર્પણ, અર્પણ, સમર્પણ, એ બધું કરી દેવાનું. તમે મેમ્બર બનો ને એ દિવસે જ, એ સભ્યપદનું ફોર્મ ભર્યો દિવસે તમારે તમારી 90% બેંક બેલેન્સ અને તમારી એસેટ્સ ને પ્રોપર્ટી તમારે પ્લેજ કરી દેવાની, એટલે સમર્પણ કરી દેવાની. અને સમર્પણ કેવી રીતે કે તમારે તમારી તમામ મિલકત ને તમારા તમામ બેંક એકાઉન્ટ એના દર મહિનાના 10 વર્ષના એડવાન્સ ચેક ભરી સહી કરી મેમ્બરશિપ ફોર્મમાં જોડવાના, પછી તમે મેમ્બર બની શકો. મજા આવે એવી વાત છે ને? આમાં કેમ ઓછી તાલીઓ પડી ભાઈ? હું કઈ મારા વક્તવ્યની દ્રષ્ટિએ તાલીની વાત નથી કરતો, એક વિચારની દ્રષ્ટિએ વાત કરું છું. તમારી 90% બેંક એકાઉન્ટના એસેટ્સ તમે એક મહિનાના એડવાન્સ ચેક સાથે 10 વર્ષના એડવાન્સ ચેક તમે આપી દો, એ ફોર્મ સાથે તમે એટેચ કરો, ત્યારે તમને સભ્યપદ આ ક્લબનું મળે. એટલે તમને તો આશ્ચર્ય થશે ને કે તો પછી આ ક્લબના કોઈ સભ્ય જ ના બને. આજે લગભગ 700 થી પણ વધારે વ્યક્તિઓ આ ક્લબના સભ્ય છે. એટલે આ વિચારમાં થોડું ગગજીભાઈ પુશ કરવાનો પ્રયત્ન કરતો પાટીદાર સમાજમાં. હા, એટલે આ વિચાર પણ પુશ કરવાનો કે આપણે જે વિશેષ ભગવાને તમને કૃપા કરીને આપ્યું છે, નોકરી ધંધા વેપારમાં ખૂબ સારી કમાણી કરી છે, એ વિશેષ જે લોકો છે એ લોકો એક પ્લેજ લેવાની છે કે બિફોર આઈ ડાય, વોરેન બફેટ, બિલ ગેટ્સ, જેકી ચેન અને આપણા ભારતના પણ આધુનિક ભામાશાહ અઝીમ પ્રેમજી, બધાય વાતો સાંભળીને હમણાં છેલ્લા મહિનામાં જ 60, 70, 80, 100 અબજ નું દાન, અનુદાન પ્લેજ કરી શકતા હોય તો આપણે પણ વિશેષ કરી શકીએ. સંપની ભાવનાથી બહુ જ મોટું કાર્ય થઈ શકે છે. સિમ્ફની, એટલે એ પણ એક મોટી વાત છે. અને છેલ્લી અને 7મી એક સદવિચાર અને એક સારો ટેવ જે સ્ટીવન કવી લખે છે, સુટેવ, શાર્પન ધ સો. એટલે કહે છે કે તમારે લાકડું કાપવાનું હોય, તમને કરવત આપવામાં આવે અને કરવત જો થોડીક બૂઠી હોય તો તમને મહેનત વધારે પડે. એટલે કરવત જો થોડીક બૂઠી હોય તો તમારે લાકડું કાપવાની શરૂઆત કરો એ પહેલા કરવત છે થોડીક ધારદાર કરવી પડે. એટલે શાર્પનિંગ ધ સો.
તો ફિઝિકલ, મેન્ટલ અને ઇમોશનલ કરવત જે આપણી પાસે છે, શારીરિક એટલે કસરત, વ્યાયામ વ્યવસ્થિત કરી અને આપણું શરીર મજબૂત બનાવવું, એમાં વ્યસન મુક્તિની વાત આવે છે. કારણ કે વ્યસનથી તમારું શરીર મજબૂત નહીં બને, તકલાદી બનશે. અમે એવા પણ જોયા છે કે 50 વર્ષ સુધી રોજ 50 ગુટકા માવા ખાતા હોય એને કેન્સર નથી થતું, જીવી જાય છે, એવા કોઈક નસીબદાર નીકળે છે. અને એવા પણ જોયા છે કે 2-4 ગુટકા ખાતા હોય ને 2-4 વર્ષમાં એને કેન્સર લાગી જાય છે. હવે આ રેન્જમાં તમારી બ્લડ રિએક્શન સિસ્ટમ ક્યાં છે એ તમને ખબર નથી. યુ ડોન્ટ નો. ગોવિંદ કાકાએ જે વાત કરી કે જે પાટીદારનો યુવાનો કોઈ દિવસ ગુટકા ખાતો જ ના હોવો જોઈએ ને, સૌજીભાઈ બરોબર છે ને? તમે ફિલ્ડ માર્શલ માનેક સાંભળ્યું હશે, પહેલા ફિલ્ડ માર્શલ માનેકશા, જે 1971નું યુદ્ધ આપણને જીતાવડાવ્યું, અને પાકિસ્તાન 94,000 સૈનિક સાથે ભારતના શરણે આવેલું. એ ફિલ્ડ માર્શલ માનેકશા 98 વર્ષની ઉંમર સુધી જીવ્યા. હમણાં 5-7 વર્ષ પહેલા જ પોતે દેહ છોડ્યો. એ ફિલ્ડ માર્શલ માનેકશા એક સરસ વાત કરતા. મને સૌભાગ્ય હતું કે એકવાર એમને પ્રત્યક્ષ મેં સાંભળેલા. ફિલ્ડ માર્શલ માનેકશા એક સરસ વાત કરતા. એ કહેતા કે કોઈ એમ કે હું મૃત્યુથી નથી ડરતો, તો કાં તો એ જૂઠું બોલે છે અને કાં તો એ ગુરખો છે. ગુરખા રેજિમેન્ટ છે ને ઇન્ડિયન આર્મીમાં, કોઈ એમ કે હું મૃત્યુથી નથી ડરતો, તો કાં તો એ વ્યક્તિ જૂઠું બોલે છે અને કાં તો એ વ્યક્તિ જન્મજાત ગુરખો છે. ગુરખા એક જ્ઞાતિ છે જેની બેટેલિયન ભારતમાં સૌથી શૂરવીર ગણાય છે. ગુરખા બેટેલિયન રેજિમેન્ટ એક જ્ઞાતિ છે. એમ કોઈ એમ કે હું કોઈ દિવસ મોઢામાં માવા નથી નાખતો, તો તમને પહેલી એની ઉપર આશંકા અને વિશ્વાસ જવો જોઈએ કે આ વ્યક્તિ પાટીદાર હોવો જોઈએ. સૌજીભાઈ વાત બરોબર છે ને? જેમ કોઈ એમ કે મૃત્યુથી નથી ડરતો, તો એ ગુરખો જ હોય, બાકી એના જેવું શૌર્ય કોઈનામાં ના હોય. એમ કોઈ એમ કે હું ગુટકા નથી ખાતો, હું વ્યસન નથી કરતો, તો એ પાટીદાર જ હોય. એવી પહેલી આશા આપણને જન્મવી જ જોઈએ. એ આપણી ક્રેડિટ છે. હવે જે વ્યસન કરે છે ને, કારણ કે લાલજીભાઈ આજ્ઞા કરીને ગયા છે, તમે થોડું એના વિશે બોલજો, એટલે હું 2 મિનિટ એના વિશે હવે બોલું. જે વ્યસન કરે છે ને એની પર મારે જાહેરમાં એક આક્ષેપ મૂકવો છે. તૈયાર છો તો મૂકું? તમે મોઢામાં માવો એટલે કે તમાકુ મૂકો છો, અથવા સિગરેટ પીવો છો, અથવા દારૂ પીવો છો, એટલે મારો આક્ષેપ તમારી ઉપર એમ છે કે તમને તમારા પત્ની પ્રત્યે, તમારા બાળકો પ્રત્યે અને તમારા મા બાપ પ્રત્યે કોઈ પ્રેમ નથી. આ વાત સાચી કે ખોટી? કારણ કે તમે જે દિવસે મોઢામાં તમાકુ મૂકો છો એ દિવસે કેન્સરની શક્યતા વધારો છો. સબકોન્શિયસ માઇન્ડમાં તમને એમ છે કે ભલે મારી પત્ની વિધવા થઈ જાય, મારે એની કોઈ પડી નથી, ભલે મારા સંતાનો બાપ વગરના થઈ જાય, મારે એની કોઈ પડી નથી, ભલે મારા વૃદ્ધ મા બાપ મારી સેવા વગર ટળવળે, મારે મારા મા બાપની કોઈ પડી નથી, મને આ રૂપિયાનો માવો વધારે વાલો છે. એવું નક્કી થયું ને? હા કે ના? તો તમે મોઢામાં તમાકુ મૂકો છો એટલે તમને તમારા પરિવારની કોઈ જ પડી નથી, તમારા પરિવાર પ્રત્યે કોઈ પ્રેમ નથી. તો શું કરવા તમે લગ્ન કર્યા, પરિવાર કર્યો? આક્ષેપ અને આ પ્રશ્ન સાચા કે ખોટા? બોલો. તો સાચા બોલતા હોય, આ વિચાર જો સાચો હોય ને તમને ગમ્યો હોય, તો તમને જે તમાકુ ખાય છે તમારી માટે આ તમાકુ વધારે વાલું છે તમને, કે તમારો પરિવાર વધારે વાલો છે? બોલો. પરિવાર કે તમાકુ? જો પરિવાર તમને વધારે વાલો હોય તો જેટલા અહીંયા બેઠા છે જે પણ વ્યસન કરતા હો, તો તમે ખરેખર તમારો પરિવાર તમને વધારે વાલો હોય તો તમે હાથ ઊંચો કરીને આજથી પ્રતિજ્ઞા લો કે આજથી હું અહીંયાથી વ્યસન મૂકું છું. રેઝ યોર હેન્ડ્સ જો તમારે જીગર હોય તો. ઘણા બધા હાથ ઊંચા કરે, તમારા સ્થાને ઊભા થાવ જે આ વ્યસન છોડે છે. હિંમત રાખો, જીગર રાખો. તમાકુ મોઢા મૂકવામાં શરમ નથી આવતી તો છોડવામાં શું કામ શરમ આવે? 500 થી વધારે યુવાનો ઊભા છે.
સૌજીભાઈ ઉપર આવો. તમે આ દ્રશ્ય જોઈને તમારા કેમ્પસમાં ખુશ થશો. ગગજીભાઈ અને ગોવિંદભાઈ ઉપર આવો. ઉભા રહેજો, જેને વ્યસન છોડ્યું છે ને તમને લાખ લાખ અભિનંદન છે. અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના તમને લાખ લાખ આશીર્વાદ પડશે. વડીલોને આપણે આ દ્રશ્ય દેખાડીએ છીએ કે આટલા યુવાનો તમારા સમાજમાં આજથી વ્યસન છોડે છે. બે મિનિટમાં હું મારું વ્યાખ્યાન પૂરું કરું છું. હા, કારણ કે તમે વ્યસન કરશો ને તમારું જીગર ડેવલપ નહીં થાય, તમારું દૈવત અંદરથી બહાર નહીં નીકળે. કારણ કે કોઈ એક જગ્યાએ તમારી ગુલામી છે. વ્યસન એ તમારી ગુલામી છે ને, એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ એક જગ્યાએ પણ બિનશરતી ગુલામી કરતો હોય એ વ્યક્તિને બીજા કોઈ પણ ક્ષેત્રમાં જીગર ઉદય થાય જ નહીં. તમારે જો જીગર ઉદય કરવું હોય તો કોઈ જગ્યાએ ગુલામી નહીં કરવાની. આ સિદ્ધાંતની ગુલામી છે, પરંપરાની ગુલામી છે, પ્રણાલિકાની ગુલામી છે, વડીલો હોય સમાજના એના વિચારોની આપણે ગુલામી છે. પણ વ્યસનની ગુલામી તો ના જ કરાય ને, નહીં તો કોઈ જગ્યાએ જીગર ઊભું નહીં થાય. એટલે એ પણ તમે ખૂબ ધ્યાન રાખજો. બીજી એક અગત્યની વાત કરવાની, how you handle setbacks, failures. તમારા જીવનમાં પછડાટ આવશે. દુનિયાનો કોઈ વેપારી કે કોઈ ધંધો એવો નથી કે જેણે પછડાટ પીછેહટ ન જોઈ હોય. તો ફેલિયર્સ તો પાર્ટ ઓફ લાઈફ છે, આવશે. હાઉ ટુ હેન્ડલ ઇટ, એને કેવી રીતે આપણે સંભાળવું. પ્રમુખ સ્વામી મહારાજને અમારી બીએપીએસ સંસ્થાને લંડનમાં હેરોમાં એક ભવ્ય મંદિર બાંધ્યું તો અમે જમીન લીધી. હું વાત કરું છું 1990-92ની વાત. ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ પ્રદર્શન ત્યાં મૂકવું હતું જેથી આપણી સંસ્કૃતિનો પરિચય થાય. એ જમીન અમે લીધી ને આજુબાજુ લોકોએ અમારી ઉપર કેસ કર્યો કે અહીંયા રાત્રે 12 વાગ્યા સુધી આ લોકો ઢોલ નગારા વગાડશે ને અમારી શાંતિ છીનવાઈ જશે. પશ્ચિમમાં લીગલ પ્રોસેસમાં એક સિગ્નેચર કેમ્પેન પણ હોય. અમે અને પ્રતિસ્પર્ધી બંને જણા નેબરહુડમાં પડોશીમાં સિગ્નેચર કેમ્પેનમાં ગયા કે કોણ વધારે સિગ્નેચર લઈ આવે છે. સ્વાભાવિક છે, એ લોકો સ્થાનિક હતા, અમે તો પરદેશી હતા. વધારે સિગ્નેચર એ લોકોને મળી એટલે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મોટું મંદિર નહીં કરી શકે. એક સ્વપ્ન હતું પ્રમુખ સ્વામી મહારાજનું. પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટી એમને ફોન કર્યો કે સ્વામી આપણે કેસ હારી ગયા અને હવે આપણે ત્યાં પ્રોજેક્ટ નહીં થઈ શકે. જો એક સેટબેક આવ્યું ને, એક ઝાટકો આવ્યો ને, પ્રમુખ સ્વામી મહારાજ એકદમ સ્થિર રહ્યા. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ દ્રશ્ય નજરે જોયેલું. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ વિચાર તમને ખૂબ સ્થિર કરી શકશે. નોકરી ધંધા વેપારમાં કદાચ ક્યાંક ખોટ આવે તો પહેલો વિચાર આ કરવો કે જેવી ભગવાનની ઈચ્છા. બીજો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે પ્રદર્શિત કર્યો કે આપણે તો આપણો પુરુષાર્થ, આપણી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે તમામ કરેલા, હવે જે પરિણામ આવે એ આપણે સહર્ષ સ્વીકારી લેવાનું. એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ વેલ્યુ. આપણો પુરુષાર્થ આપણે વ્યવસ્થિત કરી લેવાનો, બુદ્ધિ શક્તિ આવડત મૂકીને, પછી જે પરિણામ આવે એ સ્વીકારવાની તૈયારી રાખવાની. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં કરવું છે એટલે કરવું જ છે. બીજી જમીન શોધવાનું ચાલુ કરી દો. બીજી જમીન શોધી નિસ્તેનમાં મંદિર બન્યું અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું કે લંડનનું બીએપીએસ મંદિર એ દુનિયાની 8મી અજાયબી છે. એટલે ઘાને ઝાટકા આવે ને એ વખતે ગભરે નહીં જવાનું, મૂંઝાઈ નહીં જવાનું, વધારે હિંમતથી દોડવાનું. મનુષ્ય દેહમાં ખૂબ તાકાત મૂકેલી છે ભગવાને. તમને આશ્ચર્ય થશે કે જે કર્મચારીઓને 25 કરોડનો પગાર હોય, 50 કરોડનો પગાર હોય, 100 કરોડનો પગાર હોય, એવા કર્મચારીઓ છે આ પૃથ્વી ઉપર જેના વાર્ષિક પગાર 50 કરોડ, 75 કરોડ, 100 કરોડ, 200 કરોડના છે. એટલે કે રોજનો 50 લાખ રૂપિયાનો પગાર એ માલિક નથી, એવા કર્મચારીઓ પૃથ્વી ઉપર છે. એક વ્યક્તિ મારા મિત્ર છે, એનો પગાર લગભગ 20 કરોડ રૂપિયા છે વર્ષે. સાહજિક અમે બેઠા હતા, મેં પૂછ્યું કે તમારો ઇન્ટરવ્યુ નીકળે? તો કે નીકળે ને. તો એમાં જે કેન્ડિડેટ આવે ને પ્રશ્ન શું પૂછે અને પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કોણ હોય? કારણ કે 20 કરોડનો પગાર એટલે વ્યક્તિને ઓછામાં ઓછા 15-20 વર્ષનો અનુભવ હોય,
40-50 હજાર કર્મચારીઓ દુનિયાના 60 દેશોમાં એ સંભાળતા અને સીઈઓ હોય અને 40-50 હજાર કરોડ 70-80 હજાર કરોડના વહીવટ એ દર વર્ષે એમને કરતા હોય, એટલે એને વહીવટના અનુભવમાં કોઈ પૂછવાનું જ નથી. એટલે મેં એમને પૂછ્યું તમને ઇન્ટરવ્યુમાં પૂછે શું, તો એમણે બહુ જ સરસ વાત કરી કે અમને ઇન્ટરવ્યુમાં એક જ પ્રશ્ન પૂછે અને 1 કલાક સુધી અમારે એનો જવાબ આપવાનો. સીઈઓ સાહેબ HS પટેલ, એક જ પ્રશ્ન પૂછવામાં આવે અને એનો જવાબ 1 કલાકમાં આપવાનો. અને પ્રશ્ન હોય describe a severe setback or a failure in your life and how you deal with it. તમારા જીવનની એક મોટી નિષ્ફળતાનું તમે વર્ણન કરો અને એ નિષ્ફળતા વખતે તમે કેવી રીતે સ્થિર અને શાંત રહ્યા અને કેવી રીતે ચાલ્યા અને નિષ્ફળતામાંથી તમે બહાર આવ્યા એનું વર્ણન તમે 1 કલાક સુધી કરો, અમારે સાંભળવું છે. એટલે એ જે મોટા પગારવાળી વ્યક્તિમાં એક જ ગુણ જોવામાં આવે છે કે જ્યારે કોઈ મોટો ઝાટકો કંપનીને આવશે ત્યારે આ વ્યક્તિ સંભાળી શકે એમ છે કે નહીં. તો એ ઝાટકા, એ સેટબેક કે ફેલિયરમાં આવી સ્થિરતા માટે આ વિચારો ખૂબ અગત્યના છે. એ વિચારોથી તમારી સ્થિરતા રહેશે. અને છેલ્લો એક વિચાર આપીને હું પૂરું કરું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી છે કે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. ભગવાન કૃષ્ણે અર્જુનને કહ્યું કે કર્મ કરવું એ તારો અધિકાર છે, ફળ હું નક્કી કરીશ. આપણે બેઠા એ બધાને આનો પ્રેક્ટિકલ અનુભવ છે, પણ આપણે વિચાર નથી કર્યો એટલે આપણને મનમાં સ્પષ્ટતા નથી. તમે બેઠા છો એ બધાને અનુભવ છે કે ઘણી વખત સારામાં સારા આયોજન અને એક્ઝિક્યુશન અને રિસોર્સિસ લગાડ્યા પછી પણ ધાર્યું પરિણામ આપણે મેળવી શક્યા નથી. હા કે ના? સામે એવા પણ તમને બધાને અનુભવ છે કે ઘણી વખત આયોજન ઓછું હોય, એક્ઝિક્યુશન એડમિનિસ્ટ્રેશન પણ ઓછું હોય અને જેટલા રિસોર્સિસ જોઈતા હતા એટલા ન પણ મળ્યા હોય છતાં ધાર્યા બાદનું પરિણામ આવ્યું હોય. હા કે ના? 2 અનુભવ આપણને છે. એનો મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણની આ વાત સાચી કે કર્મ તારે કરવાનું, તારી બુદ્ધિ શક્તિ આવડત બધી લગાડી દેવાની, પરિણામ હું નક્કી કરીશ. જો આ વિચાર દ્રઢ હોય ને તમે ક્યારેય તણાવમાં નહીં આવો, તમે ક્યારેય ડિપ્રેશનમાં નહીં જાઓ, હતાશા નિરાશા તમારી નજીક નહીં આવે. આ જીવનમાં બહુ જ અગત્યની વાત છે. 24/7 365 80 એનર્જી એન્થુઝિયાઝમ 24/7 365 80. તમે 24/7 સ્ટોર જોયા હશે કે 24 કલાક 7 દિવસ સુધી ખુલ્લા રહે. હું એમાં આગળ વધુ છું. 24/7 365 12 માસ અને ગુણ્યા 80 એટલે શું? 80 વર્ષ સુધી. 24/7 365 80 તમે ઉત્સાહમાં, આનંદમાં અને ખૂબ તાકાતમાં રહી શકો એની માટેનો આ વિચાર છે કે હું મારી બુદ્ધિ, આવડત, શક્તિ પ્રમાણે પૂર્ણ પુરુષાર્થ મારા કાર્યમાં કરીશ, મારા સંબંધોમાં કરીશ અને મારી સેવામાં કરીશ. પણ સાંજ પડે જે પરિણામ પ્રાપ્ત થાય એ હું સહર્ષ સ્મિત સાથે હું સ્વીકારી લઈશ, જેથી હું સ્થિર રહી શકું, હું તણાવમાં અને ડિપ્રેશનમાં નહીં જાઉં. આ બહુ જ મોટો વિચાર છે. તો તમે સારપમાંથી મહાનતા તરફ જઈ શકશો. પ્રમુખ સ્વામી મહારાજને એલિકોન એન્જિનિયરિંગ કંપનીના જનરલ મેનેજર નટુભાઈ પટેલે કહ્યું કે મેં તમને બધી જ દિનચર્યામાં જોયા છે, પત્ર લેખન કરતા, મીટિંગ કરતા. પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષ સુધી રોજ 3 કલાક તો વહીવટી મીટિંગ માટે કાઢતા. રોજ સાંજે 40 વર્ષ સુધી આવી રીતે સત્સંગમાં 2 કલાક બેસીને લાભ આપતા. તમને નાના ઝૂંપડામાં મેં જોયા છે, મહેલ મોલાતોમાં જોયા છે, આદિવાસીને પ્રેમથી મળતા જોયા છે, ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટર કે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનને પણ મળતા મેં તમને જોયા છે. દરેક પ્રસંગે તમારા ચહેરા ઉપર મેં સ્થિરતા અને સ્મિત જોયા છે. આનું કારણ શું છે? આપણી પાસે 70-80 વર્ષનું જીવન છે. 70-80 વર્ષની પડે પણ ચહેરા ઉપર સ્મિત અને આનંદથી જો ના જીવી શકીએ તો જીવન ધૂળનું થઈ જાય ને. એની કિંમત શું રહે? 70-80 વર્ષ સુધી એવરી સેકન્ડ, એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ should be energy, should be joy, should be enthusiasm. પ્રમુખ સ્વામી મહારાજે એનો ઉત્તર આપ્યો જ્યારે નટુભાઈએ પૂછ્યું કે આનું કારણ શું. પ્રમુખ સ્વામી મહારાજે આ જ વાત કરી કે રોજ સવારે ઉઠી અમે ભગવાનને પ્રાર્થના કરી અને પછી અમને જે ભગવાને બુદ્ધિ, શક્તિ, આવડત આપી છે એ પ્રમાણે અમે અમારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ અને સાંજ પડે ભગવાનને પાછું સોંપી દઈએ કે મેં મારો પુરુષાર્થ
મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે કર્યો છે. હવે તમારે જે પરિણામ આપવું હોય એ મને માન્ય છે, સહર્ષ સ્વીકાર છે. કેટલી સ્થિરતા રહે. આપણને અસ્થિરતા કેમ આવે છે? આ કેમ ના થયું, આ થવું જ જોઈતું હતું. એ વિચાર રાખવો જેથી પ્રગતિ સતત રહે. પણ એ વિચાર તમને સ્ટ્રેસ અને એટલે કે તણાવ અને ડિપ્રેશનમાં ના નાખી દે. એ ભેદ રેખા ઓળંગી જવી નહીં. તો આ એક મહાન વિચાર પણ આપણે સાથે રાખીશું. આવા શુભ વિચારોથી, શુભ પ્રવૃત્તિથી આપણું બહુ જ મોટું કાર્ય થાય છે. આજે અમે પણ આપ સૌને અભિનંદન આપીએ છીએ કે દરેક આ સમાજના કાર્ય માટે આપ સૌ અહીંયા આવ્યા છો. 2020ની ગ્લોબલ પાટીદાર સમિટ માટે અમે પણ તમને શુભેચ્છા પાઠવીએ છીએ. આપના આગેવાનોને તમામને ભગવાન ખૂબ બુદ્ધિ આપે, ખૂબ શક્તિ આપે, ખૂબ બળ આપે અને શક્તિશાળી સમાજ એ દ્વારા શક્તિશાળી રાષ્ટ્ર, કારણ કે ભારત હવે મહાસત્તા તરફ જઈ જ રહ્યું છે. જે આગેવાની આપણને પ્રાપ્ત થઈ છે, આગેવાનીની તાકાત છે કે ભારતને મહારાષ્ટ્ર તરફ, મહાન રાષ્ટ્ર તરફ લઈ જઈ શકે. એટલે એવી આગેવાની નીચે, એવા સારા વિચારો નીચે આપણે સૌએ પણ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. વેરેવર યુ આર, યુ ગ્લો આઉટ. તમને જ્યાં પ્રસ્થાપિત કરવામાં આવે ત્યાં તમે ઉગી નીકળો. એ સિદ્ધાંત સાથે હંમેશા જીવવાનું. તો આવા શુભ વિચારો, શુભ પ્રવૃત્તિ માટે કાર્યશીલ થવા માટે શક્તિ ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આપણને સૌને આપે. એ આજના દિવસે એમના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય સરદાર.